વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે લાસ્પેર, પાશે અને ફિશરના સૂત્રોનો ઉપયોગ કરી અને સૂચકાંક ગોતતા શીખવાનું છે. બરાબર. સૌથી પહેલાં તો કોષ્ટક સમજીએ. કોષ્ટકની અંદર વર્ષ લખેલા હશે. ખાસ ધ્યાન રાખવાનું 2015 અને 2016. બરાબર. ઘણી વખત જે આધાર વર્ષ હોય એ આગળ આપેલું હોય, ઘણી વખત આધાર વર્ષ હોય એ પાછળ આપેલું હોય. આમાં આધાર વર્ષ જે છે એની કિંમતો પાછળ છે, કેમ કે 2015 બરાબર એ ભૂતકાળનું વર્ષ કહેવાય, એટલે કે આધાર વર્ષ અહીંયા પાછળ આપ્યું છે. તો ખાસ પહેલાં તો ઉપરના વર્ષ જોવાના, પછી એની ઉપરથી ભાવ અને જથ્થા ઉપર નજર કરવાની, અને એની ઉપરથી આપણે 4 સંજ્ઞાઓ દેતા ગયા લેક્ચરમાં શીખ્યા હતા. બરાબર. P0, P1 અને Q0, Q1. P0, P1 સંજ્ઞા કેના માટેની છે? તો કે કિંમત માટેની છે. બરાબર. P0 મતલબ કે આધાર વર્ષ માટેની કિંમત, આધાર વર્ષના જે ભાવ આપ્યા હોય. બરાબર. આ 2015 ભૂતકાળનું વર્ષ આધાર વર્ષ કહેવાય, અને એના જે ભાવવાળી લાઈન છે એના આપણે કહેશું P0. પછી P1, P એટલે કે પ્રાઇઝ. બરાબર. એટલે P વડે દર્શાવીએ છીએ. તો ભાવવાળી જે લાઈન છે એને P0 અને P1 કહેવાય. P1 કોને કહેવાય? તો કે ચાલુ વર્ષની જે કિંમતવાળી લાઈન હોય એને. તો આ લાઈનને આપણે કહેશું P1. પછી Q0, Q1. Q એટલે કે ક્વોન્ટિટી. બરાબર. જથ્થો, જથ્થાની વાત છે. તો જ્યાં Q0 છે એટલે કે 0 શું દર્શાવે? તો કે આધાર વર્ષ. આધાર વર્ષનો જથ્થો 16 અને 15 માંથી 15 ભૂતકાળનું વર્ષ કહેવાય, એટલે આધાર વર્ષ આ છે અને એનો જથ્થો આને આપણે Q0 વડે દર્શાવશું. અને 1 શું દર્શાવે? તો કે ચાલુ વર્ષ. ચાલુ વર્ષનો જથ્થો. તો આજે 2016 જે હાલનું વર્ષ ગણાય એનો જથ્થો Q1. બરાબર. તો સૌથી પહેલાં આપણે આ 4 સિમ્બોલ છે એ 4 લાઈનને દર્શાવતા શીખી ગયા. બીજું કે એક અહીંયા લાઈન આપી છે એકમ. બરાબર. આ પણ અગત્યનું છે. આ સ્ટાર્ટિંગનો દાખલો છે એટલા માટે એનો કોઈ દાખલામાં રોલ આવતો નથી, પણ જેમ જેમ આગળ વધતા જશું આગળના લેક્ચરમાં, પછીના લેક્ચરમાં આપણે જોશું કે આ એકમ જોવો પણ અગત્યનો છે. બરાબર. એનો મિનિંગ શું થાય એ સમજીએ. બરાબર. હવે કોઈ વ્યક્તિ છે એ એમ કે ભાઈ ઘઉંનો ભાવ 1600 રૂપિયા છે, અને કોક વ્યક્તિ એમ કહેતો હોય કે ઘઉંનો ભાવ 25 રૂપિયા છે. બરોબર. તો આમાંથી જો હું તમને એમ પ્રશ્ન પૂછું કે એક વ્યક્તિ એમ કે છે ઘઉંનો ભાવ 1600 રૂપિયા, એક વ્યક્તિ એમ કે છે ઘઉંનો ભાવ 25 રૂપિયા, તો કોનો ભાવ મોંઘો ને કોનો ભાવ સસ્તો? તો એનો જવાબ, તમને ભલે એવું લાગે કે આ 1600 રૂપિયા મોંઘો ભાવ છે, પણ એનો જવાબ હજી આમાં આપી શકાય નહીં. કેમ? તો કે આ ઘઉંનો 1600 રૂપિયા ભાવ કીધો, પણ એ કેટલા ઘઉંનો? 1 કિલો ઘઉંના 1600 રૂપિયા, 10 કિલો ઘઉંના 1600 રૂપિયા, કે 100 કિલો ઘઉંના 1600 રૂપિયા? એ ચોખવટ કરેલી નથી. એમ અહીંયા તે ઘઉંનો ભાવ 25 રૂપિયા, પણ કેટલા ઘઉં? 25 રૂપિયામાં કિલો ઘઉં આવશે, 10 કિલો આવશે કે 100 કિલો આવશે? એવી કોઈ પ્રકારની ચોખવટ નથી કરી. તો આ જે એકમવાળી લાઈન છે ને એ ચોખવટ માટેની છે, કે અહીંયા જે કોઈ ભાવ દર્શાવેલા છે એ કેટલા જથ્થાના દર્શાવ્યા છે. જેમ કે અહીંયા 40 રૂપિયા ભાવ છે, ચોખાનો ભાવ 40 રૂપિયા છે, પણ 40 રૂપિયામાં કેટલા ચોખા આવશે? તો કે 1 કિલોગ્રામ. પછી દૂધનો ભાવ 44 રૂપિયા લખ્યો છે, તો આ 44 રૂપિયામાં દૂધ કેટલું આવશે? દૂધનો એકમ શું છે? તો કે લીટર. 44 રૂપિયામાં લીટર દૂધ આવશે. બ્રેડનો ભાવ 50 રૂપિયા છે, એ સાચું, પણ 50 રૂપિયામાં કેટલી બ્રેડ આવશે? તો કે એનો એકમ શું છે ભાઈ? કિલોગ્રામ. તો કે કિલોગ્રામ, 1 કિલોગ્રામ બ્રેડ આવશે. કેળાનો ભાવ 36 રૂપિયા. 36 રૂપિયા કેટલા કેળાના? 1 કેળાના નહીં, તો કે એનો એકમ ડઝન છે, એટલે 36 રૂપિયામાં 1 ડઝન કેળા આવશે. બરોબર. એટલે આ એકમ કેની માટે દર્શાવેલા હોય? મેં તમને કીધું એમ કે આ દાખલામાં આનો રોલ નથી આવતો, પણ આની પછીનામાં આવશે. કેમ કે અહીંયા એકમ કિલોગ્રામ છે, મતલબ કે ભાવ કિલોગ્રામ પ્રમાણેનો છે, તો જથ્થો તે કિલોગ્રામમાં હોવો જોઈએ. અહીંયા જે એકમ હોય એ જ એકમ પ્રમાણેનો જથ્થો હોવો જોઈએ. અહીંયા લીટરમાં છે, દૂધ લીટરમાં કીધું છે 44 રૂપિયા લીટર, તો ખરીદી પણ લીટરમાં થયેલી હોવી જોઈએ. અહીંયા ભાવ છે એ કિલોગ્રામ પ્રમાણેનો આપ્યો હોય, અને અહીંયા જથ્થો ક્વિન્ટલમાં હોય. બરોબર, તો એ બે અલગ અલગ થયું. મતલબ કે આમાં ફેરફાર કરવાની જરૂર છે.
અને ઈ કેવા ફેરફાર એની પછીના લેક્ચરમાં જે થોડાક કહી શકાય તો ફેરફારવાળા દાખલાઓ છે જે વધારે સમજીને ગણવા પડે એની અંદર આપણે સમજશું, બરોબર, કે આ એકમને લીધે આ આંકડાઓમાં શું ફેરફાર કરવો પડે. મેં કીધું એમ કે આ 44 રૂપિયા લીટરનો ભાવ છે, એટલે જો અહીંયા લીટર હોય 44 રૂપિયા લીટર, તો તમે ખરીદી કરો ને એ લીટરમાં ખરીદી કરવાની, બરોબર, એટલે કે જથ્થો છે એ લીટરમાં હોવો જોઈએ. લીટરની બદલે કોઈ બીજો એકમ હોય તો તમારે આને લીટરમાં ફેરવવું પડે અથવા તો ભાવને કન્વર્ટ કરવો પડે, બરોબર. એમ અહીંયા આપણે વાત થઈ એમ કે ઘઉંનો ભાવ છે એ સીધો લખ્યો હોય ખબર ન પડે, પણ એનો એકમ કેવો પડે કે આ 1600 રૂપિયા છે ને એ 100 કિલોનો ભાવ છે, તો આ એનો એકમ કીધો કહેવાય. 100 કિલો એટલે ક્વિન્ટલ થયું, બરોબર, આ ક્વિન્ટલનો ભાવ છે, એટલે કે 100 કિલોના 1600 રૂપિયા છે. અહીંયા 25 રૂપિયા ભાવ કીધો ને એ 1 કિલોનો કીધો, એટલે આમાં એકમની ચોખવટ હવે કરી મેં કે કિલોના 25 રૂપિયા અને 100 કિલોના 1600 રૂપિયા, બરોબર. એમ આ છે એ પ્રકારની ચોખવટ છે કે આ 40 રૂપિયા, 44 રૂપિયા, 50 રૂપિયા, 36 રૂપિયા ભાવ કરો, પણ કેટલા 40 રૂપિયામાં કેટલું આવશે, 44માં કેટલું આવશે, 50 રૂપિયામાં કેટલું આવશે, 36 રૂપિયામાં કેટલું આવશે, તો કે 36 રૂપિયામાં ડઝન આવશે. અને આ ભાવ પ્રમાણે તમે ખરીદો છો કેટલું, તો કે 1.5 ડઝન. 50 રૂપિયામાં 1 કિલો બ્રેડ આવશે, તો એ ભાવ પ્રમાણે તમે કેટલી બ્રેડ ખરીદી, તો કે 1.5 કિલો ખરીદી વર્ષ 2016માં. 44 રૂપિયામાં 1 લીટર દૂધ તમને મળશે, પણ 44 રૂપિયાના લીટર દૂધના ભાવ પ્રમાણે તમે કેટલા લીટર દૂધ લઈ આવ્યા, તો કે 10 લીટર, બરોબર. આપણે ગયા લેક્ચરમાં ઓલું રેતીના ટ્રેક્ટરવાળું ઉદાહરણ લીધું હતું ને, કે રેતીના તમે 10 ટ્રેક્ટર લાવ્યા, તો 500ના ભાવ વધારા પ્રમાણે 10 ટ્રેક્ટર લેખે 5000નો ટોટલ તમારે વધારો ચૂકવવો પડશે, બરોબર. એમ આમાં પણ 44 રૂપિયાનું 1 લીટર મળતું હોય તો તમે જો 10 લીટર લાવ્યા હોવ, બરોબર, તો 44 ગુણ્યા 10 એટલું ટોટલ બિલ થાય. 44 રૂપિયાનું કિલોગ્રામ ચોખા, એવા તમે 1.5 કિલો ચોખા લાવ્યા છો. તો આ બધા એકમ છે, આ ભાવ જે દર્શાવ્યા છે એ પ્રમાણેના એકમ છે કે 40 રૂપિયા કિલોનો ભાવ, બરોબર. એટલા માટે આ એકમવાળી કોલમ છે ને હવે પછીના બધા દાખલામાં આવશે, અને એ એકમવાળી કોલમ હોય ને એ એકમ પ્રમાણે જ તે તમારી ખરીદી હોવી જોઈએ. અહીંયા ક્વિન્ટલ હોય ને અહીંયા કિલો હોય તો એ બે એકમમાં ફરક પડી જાય, બરોબર, એકમમાં ફરક પડી જાય, અને એ ફરક પ્રમાણે છે એ દાખલો ન ગણી શકાય. તમારે રકમ છે એમાં ચેન્જ કરવા પડે, બધી જ જગ્યાએ કિલોગ્રામ લાવી દેવું પડે, કાં બધી જ જગ્યાએ ક્વિન્ટલ લાવી દેવું પડે, બરોબર. તો એ આપણે આગળ જોશું. અત્યારે આપણે આ દાખલો સમજીએ, બરોબર. સૌથી પહેલાં તો હું 4 લાઈન બનાવી નાખું. P0ની, પછી આવશે Q0, પછી P1 અને Q1, બરોબર. દરેકે દરેક વસ્તુ માટે, ચોખા માટે, પછી તો કે બીજું હતું દૂધ, ત્રીજું હતું બ્રેડ, અને ચોથા હતા કેળા, બરોબર. હવે ચોખા, દૂધ અને એની માટે P0, P મતલબ કે પ્રાઇસ, 0 એટલે કે આધાર વર્ષની. તો આ બેમાંથી આધાર વર્ષ કયું કહેવાય, તો કે 2015. 2015 વાળા ખાનામાં ભાવ કયા કયા છે, તો કે આ બધા ભાવ છે એને શું કહેવાય, P0. એટલે એ જે આખી લાઈન છે ને એને અહીં આપણે લખશું 39, 40, 45 અને 30. પછી બીજું શું લખવાનું છે, Q0, બરોબર. તો Q એટલે ક્વોન્ટિટી, જથ્થો, અને 0 શું કહેશે, તો કે આધાર વર્ષ, આધાર વર્ષનો જથ્થો. 2016 અને 15માંથી 15 છે આધાર વર્ષ કહેવાય, એનો જથ્થો એને આપણે Q0 કહેશું. 1, 12, 2 અને 2. પછી P1, P એટલે કે પ્રાઇઝ, 1 શું દર્શાવશે, તો કે ચાલુ વર્ષ, તો કે આ ચાલુ વર્ષ 2016 કહેવાય, બરોબર. 2016માં પ્રાઇઝ એટલે કે ભાવ, એને P1 કહેશું. 40, 44, 50 અને 36. પછી Q1, Q એટલે કે જથ્થો, 1 શું દર્શાવશે, ચાલુ વર્ષ, 1.5, 10, 1.5, 1.5. બરોબર. આ રકમ છે એને ગોઠવી દીધી. અહીંયા જે આંકડાઓ આપેલા હતા એ બેઠા આંકડા અહીંયા મેં સીધે સીધા છાપી નાખ્યા છે. આંકડામાં કોઈ પ્રકારનો ફેરફાર કરેલો નથી.
પણ અમુક સંજોગોમાં ફેરફાર કરવો પડશે જ્યારે આ એકમ મેચ નહીં થતા હોય. અહીંયા ભાવ કિલોગ્રામ પ્રમાણે આપ્યો હોય ને વસ્તુની ખરીદી કિલોગ્રામ પ્રમાણે થઈ છે એટલે વાંધો નથી. ભાવ લીટર પ્રમાણે આપ્યો છે ને ખરીદી લીટરમાં જ થઈ છે. કિલોગ્રામ પ્રમાણે ભાવ આપ્યો છે ને કિલોગ્રામમાં જ ખરીદી થઈ છે. ડઝન પ્રમાણે ભાવ આપ્યો છે ને ડઝનમાં જ ખરીદી થઈ છે. એટલે કોઈ આંકડામાં ફેરફાર આવતો નથી. પણ જો એ પ્રમાણે ખરીદી થઈ ન હોય તો આમાં તમારે ફેરફાર કરીને ખરીદી છે એ એક સરખી બનાવવી પડે. બરોબર, મતલબ કે આ 1 કિલોનો ભાવ આપ્યો હોય તો કિલોગ્રામ પ્રમાણે ખરીદી, ક્વિન્ટલનો ભાવ આપ્યો હોય ને તમે કિલોમાં ખરીદો તો ફેરફાર કરવો પડે. બરોબર, જેમ કે તમે દુકાને કેળા લેવા જાઓ ને, દુકાનવાળો એમ કે ભાઈ 36 રૂપિયાના ડઝન, 36 રૂપિયાના ડઝન કેળા, અને તમે એમ કહો કે મને 6 નંગ આપો, તો તમે ગણતરી કરશો ને કે ડઝનના 36 રૂપિયા હોય તો 6 નંગના કેટલા થાય. બરોબર, એટલે કે નંગની અંદર તમે એને કન્વર્ટ કરશો. બરોબર, કઈ રીતના 36 રૂપિયા ડઝન છે તો કેટલા રૂપિયા નંગ પડે, એક નંગના કેટલા રૂપિયા થાય. બરોબર, એવી ગણતરી કરો, કેલ્ક્યુલેશન કરો તમે. તો આપણે અહીંયા ગણતરી કરશું કે ભાઈ 36 રૂપિયાનું ડઝન, ડઝન મતલબ ડઝનની અંદર આવે 12 નંગ, એટલે કે 12 નંગના 36 રૂપિયા થાય છે. તો આપણે ડઝનને નંગમાં કન્વર્ટ કરશું કે 36 રૂપિયા ડઝન છે એટલે કે 12 નંગ આવે છે તો એક નંગમાં કેટલા રૂપિયાના થશે. બરોબર, તો કે ભાઈ 3 રૂપિયાનું એક નંગ થશે. એટલે તરત આપણે ભાવ આપણને દુકાનવાળાએ ડઝનનો કીધો હતો અને આપણે ખરીદવા હતા નંગમાં, તો તરત આપણે ડઝનને જે ડઝનનો ભાવ છે એને નંગના ભાવમાં કન્વર્ટ કર્યો. બરોબર, તો સેમ એની જેમ જ તે અહીંયા 36 રૂપિયા ડઝનનો ભાવ આપ્યો છે અને અહીંયા ખરીદી ડઝનમાં થઈ છે એટલે કોઈ પ્રશ્ન નથી. પણ અહીંયા 1.5 ડઝન એમ લખવાને બદલે કંઈક નંગ લખ્યા હોત કે ભાઈ 5 નંગ કે 3 નંગ કે 2 નંગ, તો ભાવ ડઝન પ્રમાણેનો છે અને ખરીદી નંગમાં છે તો એ બે એકમ જુદા જુદા પડે. બરોબર, જેમ અહીંયા ડઝનનો ભાવ કીધો ને ખરીદવા છે નંગમાં, તો આપણે તરત કન્વર્ટ કરવું પડ્યું કે 36 રૂપિયા ડઝન હોય તો નંગના કેટલા રૂપિયા થાય, તો કે 3 રૂપિયા, અને 3 રૂપિયા પ્રમાણે 6 નંગ હોય તો 76 એને ટોટલ 18 રૂપિયા તમારે દેવાના થાય. એટલે આવું કંઈક કેલ્ક્યુલેશન કરીને આપણે એકમ ફેરવતા હોઈએ છીએ, ડઝનને નંગમાં ફેરવી નાખ્યા. આમાં મેં કીધું એમ બધા એકમ સરખા છે એટલે કોઈ પરિવર્તનની જરૂર નથી, એટલે સીધે સીધા જે આંકડા હતા એ બધા બેઠા આમાં છાપી દીધા છે કોઈ પણ પ્રકારના ફેરફાર વગર. હવે આપણે લાસ્પેર, પાશે અને ફિશરના સૂચકાંકો આપણને આમાં ગણવાના કીધા છે. બરોબર, કે લાસ્પેર, પાશે અને ફિશરના સૂચકાંક શોધો 2015ને આધાર વર્ષ તરીકે લઈ 2016 માટે. તો સૌથી પહેલા લાસ્પેરનું સૂત્ર યાદ કરો. લાસ્પેરનું સૂત્ર, સૂચકાંક લાસ્પેરનો છે એટલે કે ઇન્ડેક્સ નંબર I લાસ્પેરનો એટલે કે IL બરાબર સિગ્મા. મેં તમને શોર્ટકટ કીધેલું છે, કેમ યાદ રાખશો આ સૂત્ર. સાદું સૂત્ર સૂચકાંકનું શું છે તો કે P1 ના છેદમાં P0, અને લાસ્પેર માટે શું યાદ રાખવાનું, શરૂઆતનો જથ્થો એટલે કે Q0 ગુણ્યા 100. તો આ સૂત્ર પ્રમાણે તમારે જો ગણતરી કરવી હોય તો તમારે સિગ્મા P1 Q0 નો જવાબ ગોતવો પડે. અને આની ઉપરથી તમને ખબર પડશે કે કોષ્ટકમાં આગળ કઈ કઈ લાઈન તમે બનાવશો. તમારે કઈ લાઈન બનાવવી પડશે, P1 ના અને Q0 ના ગુણાકાર વાળી. એટલે આ લાઈનનું નામ રાખશું P1 Q0. આ લાઈન માટે P1 અને Q0 નો આમાંથી જોઈને નક્કી કરવાનું કે કઈ લાઈન બનશે. P1 Q0 નો ગુણાકાર કરશું. પછીની લાઈનમાં P0 અને Q0 નો, P0 વાળી લાઈનમાંથી આંકડો લેવાનો, Q0 વાળી લાઈનમાંથી આંકડો લેવાનો અને ગુણાકાર કરવાનો. બરોબર, અને પછી આ આખી લાઈનનો જે અહીંયા ટોટલ આવશે એ ટોટલને કહેવાશે સિગ્મા P1 Q0, મતલબ કે P1 Q0 વાળી લાઈનનો સરવાળો. સિગ્મા એટલે સરવાળો કોનો, તો કે P1 Q0 વાળી લાઈનનો. એ જે જવાબ આવશે એ અંશમાં લખશું. આનો જે ટોટલ આવશે એ છેદમાં લખશું, બેનો ભાગાકાર કરીને 100 વડે ગુણવાનું. બરોબર, હવે આપણે ગુણાકાર કરતા જઈએ. જો ખાસ કહું છું, દરેક વિદ્યાર્થી આમાં ધ્યાન રાખે. બરોબર, તમને ભલે ગમે એટલો કોન્ફિડન્સ હોય પણ અત્યારે લખવું હોય તો લખી લ્યો. આજે હું આ વસ્તુ શીખવાડું છું તો કદાચ આજના હોમવર્કમાં અથવા તો કોઈ ટેસ્ટમાં અથવા તો સ્કૂલની એક્ઝામમાં, બરોબર, અથવા તો વાર્ષિક એક્ઝામમાં કોઈને કોઈ જગ્યાએ તમે એક વખત તો ચોક્કસ આમાં ભૂલ કરશો ને કરશો જ તે. બરોબર, આજથી લઈને આખો વર્ષ દરમિયાન એકાદી વાર તો ભૂલ થાય જ તે કે આ P1 Q0 માં તમે ગુણાકાર કરો છો ને તો તમારે P1 વાળી લાઈન એટલે કે આનો, Q0 વાળી લાઈન એટલે કે આ બેનો ગુણાકાર કરવાનો છે તમારે.
તો ઘણી વખત આ બેના ગુણાકારની બદલે 40નો ગુણાકાર એક સાથે કરવાની બદલે તમારે કોઈ ભૂલથી બીજો આંકડો લેવાઈ જશે ગુણાકારમાં અને તમે ગુણાકાર ખોટો મૂકશો, બરોબર. એટલે એ ભૂલ ન થાય એટલા માટે ખાસ જેનો ગુણાકાર કરતા હો ને એ બે ઉપર આંગળી જ રાખવાની, બરોબર. આમાં P1 વાળી લાઈન ને Q0, P1 અને Q0 આ બે ઉપર આંગળી રાખીને પછી કેલ્ક્યુલેટરમાં આંકડા દબાવવાના, જેથી કરીને ભૂલ ન થાય. 40 એકા 40, બરોબર. એવી રીતના લાઈનમાં કેલ્ક્યુલેટરથી તમે ગુણાકાર કરતા જાઓ, બરોબર. તો બીજી બધી લાઈનો મળતી જશે. P1 Q0 એમાં પહેલામાં 40, બરોબર. પછી 528 P1 Q0 એનો ગુણાકાર, પછી P1 Q0 નો ગુણાકાર 50 દુ 100, P1 Q0 નો ગુણાકાર 36 દુ 72, બરોબર. એકદમ શાંતિથી વ્યવસ્થિત યોગ્ય કિંમત 4 લાઈનમાંથી જે 2 યોગ્ય કિંમતો આવે એ લઈને ગુણાકાર થવો જોઈએ. ઉતાવળમાં ખોટો ગુણાકાર ન થઈ જાય, બરોબર. પછી ગુણાકાર કરવાનો છે P0 નો Q0 સાથે, બરોબર. તો P0 વાળી લાઈન ઉપર એક આંગળી રાખવાની અને Q0 વાળી લાઈન, એટલે કે આ બેનો ગુણાકાર 39 એકા 39. પછીના બેનો ગુણાકાર કરો તો કેટલો થશે? 480. 45 દુ 90, 30 દુ 60, બરોબર. હવે આ આખાનો ટોટલ કરી નાખીએ. 40 વત્તા 528 વત્તા 100 વત્તા 72, બરોબર. એને આપણે શું કહેશું? સિગ્મા P1 Q0, કેમ કે P1 Q0 વાળી લાઈનનો સરવાળો આખાનો એને સિગ્મા P1 Q0 કહેવાય. અને એનો જવાબ આપણને અહીંયા મળે છે 740. પછી આ લાઈનનો સરવાળો કરીએ એને કહેવાય સિગ્મા P0 Q0, અને એનો તમે સરવાળો કરો આ 4 4 નો, એટલે એનો જવાબ મળે છે 669, બરોબર. 669. હવે લાસ્ટ પેરના સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો અંશમાં સિગ્મા P1 Q0, એટલે કે આનો જવાબ છે એ અંશમાં, છેદમાં સિગ્મા P0 Q0, એટલે કે 669 છેદમાં ગુણ્યા 100. આનું સાદુરૂપ આપો એટલે લાસ્ટ પેરનો સૂચકાંક તમને મળે, બરોબર. બેનો ભાગાકાર કરી એને 100 વડે ગુણશો ને એટલે 110.61 આવો જવાબ આવશે. આ પેલું લાસ્ટ પેરનું સૂત્ર હતું. હવે બીજું પાસેનું સૂત્ર યાદ કરો. પાસેનો સૂચકાંક છે ઇન્ડેક્સ નંબર પાસેનો, પાસેના P વડે દર્શાવાય. IP બરાબર આનું તે શોર્ટકટ મેં તમને કીધેલું છે. સાદા સૂચકાંકનું સૂત્ર P1 ના છેદમાં P0 આવે, બરોબર. જેમ અહીંયા આપણે લખ્યું હતું એમ. લાસ્પેરના સૂત્રમાં શરૂઆતની ક્વોન્ટિટી, એટલે કે આધાર વર્ષનો જથ્થાને ધ્યાનમાં લીધો હતો. આમાં કયા જથ્થાને આપણે લેવાનો છે સૂત્રમાં? તો કે ચાલુ વર્ષનો. ચાલુ વર્ષના જથ્થાને કહેવાય Q1 અને ગુણ્યા 100. હવે તમારે સિગ્મા P1 Q1 મેળવવું હોય તો P1 Q1 વાળી લાઈન બનાવવી પડે. તો અહીંયા લાઈન બનાવવાની P1 ના Q1 સાથેના ગુણાકારની, બરોબર. આમાં તે જોવાનું P1 વાળી લાઈન Q1 વાળી લાઈન બે ઉપર આંગળી રાખવાની. આ P1 અને Q1 વાળી લાઈન, બરોબર. બેનો ગુણાકાર કરતો જવાનો. આનો આની સાથે ગુણાકાર કરો એ પહેલો જવાબ. તો P1 Q1 નો પહેલો જવાબ આવશે 60. પછી P1 નો Q1 સાથે ગુણાકાર એટલે એ આવશે 440. પછી P1 નો Q1 સાથે ગુણાકાર 50 ગુણ્યા 1.5 એટલે એ થશે 75. 36 ગુણ્યા 1.5 એટલે એનો જવાબ થશે 54. અને પછી આખાનો સરવાળો કરી નાખો, બરોબર. એને સિગ્મા કહેવાય. તો અહીંયા સિગ્મા P1 Q1 નો જવાબ આવશે 629, બરોબર. આનો કેલ્ક્યુલેટરમાં ટોટલ કરીએ તો જવાબ આવશે 629. પછી આ આપણને સિગ્મા મળી ગયું. સિગ્મા P1 Q1 કેટલું મળ્યું? તો કે 629. હવે જોવે છે સિગ્મા P0 Q1. તો P0 વાળી લાઈનનો Q1 વાળી લાઈન સાથે ગુણાકાર કરતો જવાનો છે, બરોબર. P0 નો Q1 સાથે. તો આ P0 છે અને આ Q1 છે, બરોબર. તો 39 ગુણ્યા 1.5, બરોબર. P0 નો Q1 સાથે ગુણાકાર 39 ગુણ્યા 1.5, બરોબર. બધાના આપણે જવાબ લખતા જઈએ. પહેલાનો જવાબ આવશે 58.5. ફરીથી P0 નો Q1 સાથે, આ બીજા માટે P0 નો ગુણાકાર Q1 સાથે 40 ગુણ્યા 10 400. એવી રીતના આમાં P0 નો ગુણાકાર Q1 સાથે એટલે એનો જવાબ થશે 67.5. P0 નો ગુણાકાર Q1 સાથે, બરોબર. એટલે એનો ગુણાકાર થશે 45.
અને પછી આનો તમે ટોટલ કરો એટલે જવાબ આવશે 571. તો આ 571 ને કહેવાય સિગ્મા P0Q1. સિગ્મા P0Q1 આમાં કિંમત મૂકી દેવાની. સિગ્મા P1Q1 એની કિંમત 629. સિગ્મા P0Q1 એની કિંમત 571 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરમાં તમે ભાગાકાર કરો 629 ભાગ્યા 571 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 110.15. બરોબર. પણ આનો જે ત્રીજો આંકડો છે ને એ 7 છે, એટલે કે 5 કરતા મોટો. એટલે રાઉન્ડ ઓફ કરો ને એટલે આ 5ના તમે 6 લખી શકશો. બરોબર. એટલે અહીંયા હું 6 લખી જ નાખું છું. તો આ લાસ્ટ પેરનો અને પાસેનો સૂચકાંક મળી ગયો. હવે આપણે ગોતવાનો છે ફિશરનો સૂચકાંક. તો ફિશરનું સૂત્ર આવું થાય, IF બરાબર વર્ગમૂળમાં લાસ્ટ પેરનો ગુણ્યા પાસેના સૂચકાંકનો ગુણાકાર. વર્ગમૂળમાં IL અને IP ના જવાબ શું આવ્યા છે? તો કે આનો જવાબ આવ્યો છે 110.61 અને આનો 110.16. જો આમાં 6 1 છે અને આમાં 1 6 છે. એટલે બેયના જવાબ લખીએ 110.61 ગુણ્યા 110.16. બરોબર. તમારે કેલ્ક્યુલેટરમાં પહેલા બંનેનો ગુણાકાર કરવાનો અને ગુણાકાર કરીને પછી વર્ગમૂળ લ્યો એટલે ત્રીજો સૂચકાંક કે જે ફિશરનો સૂચકાંક છે એ આપણને મળી જશે. બરોબર. એટલે ફિશરનો સૂચકાંક બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ લ્યો એટલે 110.38 આવે છે. 110.38. બરોબર. તો આ ફિશરનો સૂચકાંક થયો. આજના હોમવર્કમાં આપેલા બધા જ દાખલા આ પ્રકારના છે કે જેમાં એકમ જેવો છે ને ઈ જ પ્રકારની ખરીદી છે. એટલે આંકડા જે આપ્યા છે ને એમાં તમારે ખાલી P1 લાઈન એટલે કઈ, Q1 લાઈન એટલે કઈ, P0 લાઈન એટલે કઈ, Q0 લાઈન એટલે કઈ, એ 4 લાઈન નક્કી કરી ગોઠવી અને આવા ગુણાકાર કરીને સૂત્ર લગાડીને જવાબ લાવવાના છે. આજના એક પણ દાખલામાં આવા એકમનો ફેરફાર કરવાનો નથી. જેમ કે આપણે ડઝનને નંગમાં ફેરવવું પડે, બરોબર, ક્વિન્ટલને કિલોગ્રામમાં ફેરવવું પડે, એવો કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એ દાખલા હું ગણાવીશ. બરોબર. એટલે આ એક આખું ઉદાહરણ જોઈ લો ને આની ઉપરથી હોમવર્કના બધા જ દાખલા તમે જાતે ગણી શકશો. બરોબર.